આ તરફ દક્ષિણ ગુજરાતમાં ખાંડ ઉદ્યોગની હાલત કફોડી થયેલી છે, તેને લઈ સહકારી આગેવાન તરફથી પણ રજૂઆત કરવામાં આવી। એમએસપીમાં વધારો થાય તેવી રજૂઆત થઈ। ડીઝલ અને ખાતરના ભાવમાં ઘટાડો કરવાની માંગ કરી। ટર્મ લોન સહિત અન્ય લોનમાં ખેડૂતોને રાહત આપવાની રજૂઆત થઈ। કેન્દ્ર અને રાજ્ય સરકારની લેખિતમાં રજૂઆત કરી। સહકારી આગેવાન દર્શન નાયકે આ રજૂઆત કરી છે। દક્ષિણ ગુજરાતમાં કુલ 8 જેટલી શુગર ફેક્ટરી, ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ ન મળતા મુશ્કેલી આવી રહી છે। 8 શુગર ફેક્ટરીમાં 3 લાખથી વધુ સભાસદો છે। એમએસપીમાં વધારો ન થતા ધરતીપુત્રોની આવક ઘટી રહી છે। દક્ષિણ ગુજરાતનો સમગ્ર વિસ્તારના ખેડૂતો શેરડી પકવતા પાકની ઉપર નિર્ભર છે। 8 થી 9 જેટલી સુગર ફેક્ટરીમાં 3 લાખથી વધુ સભાસદો આ શેરડીના વ્યવસાયની સાથે સંકળાયેલા છે। છેલ્લા ઘણા સમયથી જે રીતે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળવા જોઈએ એ ભાવો ન મળવાના કારણે ધીરે ધીરે સહકારી સંસ્થાઓ, ખાસ કરીને સુગર ફેક્ટરીઓને પણ દર વર્ષે પુરવઠામાં મોટા પ્રમાણમાંની ઘટ જોવા મળે છે।